ધોરણ 10 ની અંદર 14મું ચેપ્ટર સંભાવના તમે અભ્યાસ કરી ચૂક્યા છો. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આવા પ્રકારનો હેતુલક્ષી લઈને આવ્યો છું. જો જોઈ શકો છો સ્ક્રીન ઉપર, સ્ટેટિસ્ટિક શબ્દના અક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તો તે અક્ષર સ્વર હોવાની સંભાવના ખાલી જગ્યા થાય. તો આવા પ્રકારના પ્રશ્નના સોલ્યુશન માટે તમારે ખાસ કરીને આ બાબતનું ધ્યાન રાખવાનું. અહીંયા પેલા આપેલા અક્ષરો છે ને એ ગણી લ્યો તો કેટલા થયા? તો કે 10 છે. રેડી? હવે તમને સ્વર હોવાની સંભાવના શોધવાનું કીધું છે. તો સ્વર છે એ, ઈ, આઈ, ઓ, યુ. આ 5 સ્વર છે. તો 5 સ્વર આવે એ કયા કયા છે? તો કે અહીંયા એ આવે છે, અહીંયા આઈ આવે છે અને અહીંયા આઈ આવે છે. તો 3 તમારા આ સ્પેલિંગની અંદર સ્વર આવે છે. તો અહીંયા થઈ ગયા 3/10. તમારો જવાબ થઈ ગયો 0.3 વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આન્સર આવશે 0.3. અને વિદ્યાર્થી મિત્રો, ઘરેથી આ બે હેતુલક્ષી પ્રશ્ન જેમાં સ્પેલિંગ તમને આપેલો છે મેથેમેટિક્સ અને પ્રોબેબિલિટી, રેડી, આ બંનેનો આન્સર તમે કમેન્ટ બોક્સની અંદર આપજો. ચોક્કસથી તમને આવડી જશે. અને આવી નવી નવી વસ્તુઓ શીખવા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી બ્રહ્માસ્ત્ર બેચની અંદર વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી જોઈન્ટ થઈ જાઓ. ધોરણ 10 ની અંદર સારામાં સારા પરિણામની આશા હોય ને તો બ્રહ્માસ્ત્ર બેચ એના માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે. વધારે માહિતી માટે અહીંયા તમને આપેલો નંબર 70 46 22 22 54 નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો.